જય વસાવડા એક બહુ જ સુંદર પુસ્તક લખ્યું છે JSK, જય શ્રી કૃષ્ણ. આની અંદર તમારા માટે બહુ બધી એવી વાતો છે કે જેના રેફરન્સીસ આજે અમે વાંચવાના છીએ, નાના નાના રેફરન્સીસ, અને પછી આપણે એના વિશે થોડી વધારે વાત કરીશું. આપણે બધા જ એવું માનીએ છીએ કે આપણી બધાની જ લાઈફમાં પ્રોબ્લેમ છે, મને જ તકલીફ છે, મને જ પ્રોબ્લેમ છે, હું જ દુઃખી થાઉં છું, મારા જ મા બાપ, મારું જ ફેમિલી, મારા જ ફ્રેન્ડ્સ, મારી કરિયર, મારી એક્ઝામ, મારી આસપાસની જે સગવડો મને મળવી જોઈએ તે, એની સાથે તકલીફ છે, બીજા કોઈ સાથે આવી તકલીફ નથી. બીજા કોઈ એટલે કદાચ ફ્રેન્ડ્સમાં એવું લાગતું હોય કે ચલો 2-3 મિત્રો સાથે છે, કોઈક વાર એવું જોઈને એવું લાગતું હોય કે ચલો મારા શહેરમાં લોકોને એવું છે, પણ આ હીરો હિરોઈન્સને તો કોઈ પ્રોબ્લેમ નથી, આ પોલિટિશિયન્સને તો કોઈ જ પ્રોબ્લેમ્સ નથી. ટુડે વી વોન્ટ ટુ ટેક યુ ટુ ધ જર્ની કે જ્યાં અમારે તમને બતાડવું છે કે શ્રી કૃષ્ણ જેવા ભગવાનને ભગવાન થવામાં કેટલો ફાયદો થયો, શું બેનિફિટ હશે. કૃષ્ણ છો, તમે તો જગત ગુરુ છો, તમે ગીતા આપી છે, તમને તો ખબર જ છે કે બધા જીવનના પ્રશ્નો કેવી રીતે રિઝોલ્વ કરી શકાય છે, પોતાના પણ અને બીજાના પણ. તો તમે બીજાના પ્રોબ્લેમ જે માણસ સોલ્વ કરી શકે એ પોતાના પ્રોબ્લેમ તો સોલ્વ કરી જ શકે. તો શ્રી કૃષ્ણ એ પોતે પોતાની આખી જિંદગીમાં આટલું બધું સહન કેમ કર્યું? અને જો કૃષ્ણએ સહન કર્યું તો આપણે તો કૃષ્ણને યાદ કરીએ ત્યારે કૃષ્ણ નાનપણમાં માખણ ચોરી જતા હતા એ યાદ આવે છે, ગોપીઓના વસ્ત્રો ચોરી જતા હતા એ યાદ આવે છે, વાંસળી વગાડતા હતા અને રાસલીલા હતી એ યાદ આવે છે, એમણે દ્વારકા સોનાની આખી બનાવી એ યાદ આવે છે, મથુરામાં વિજય મેળવ્યો, બધા જ રાક્ષસોની ઉપર વિજય મેળવ્યો એ યાદ આવે છે. પણ રાક્ષસની ઉપર વિજય મેળવતા પહેલા રાક્ષસ સાથે કેટલું મોટું યુદ્ધ કઈ ઉંમરે કરવાનું આવ્યું? મારે ને તમારી જિંદગીના કેટલા યુદ્ધો કઈ કઈ ઉંમરે કરવાના આવ્યા છે? આ પ્રશ્ન તમે પોતાની જાતને ક્યારેય પૂછ્યો છે? JSKની અંદર બહુ જ સરસ રીતે જયભાઈ આના વિશે વાત કરી છે કે કૃષ્ણનો જન્મ મોરપીંછની રજાઈ ઓઢીને નહીં, કોઈ દીન ઝૂંપડપટ્ટીના બાળકથી એ બદતર એવી અવસ્થામાં જેલમાં એમનો જન્મ થયો છે. તમે અહીંયા જેટલા બેઠા છો એમાંથી એક પણ વ્યક્તિ એવી છે કે જેનો જન્મ જેલમાં થયો હોય? એક પણ વ્યક્તિ? અચ્છા, જનતા વેદ સુવાળી શૈયાને બદલે વરસતા વરસાદના તોફાનમાં એ એક ટોપલાના અંદર, સુંડલાની અંદર, એ પણ શેષ નાગે જ્યારે એમને છાંયો આપવો પડે, પ્રોટેક્શન આપવું પડે, એવી રીતે વરસતા વરસાદમાં પોતાની માંથી છૂટા થઈને બીજી માં પાસે પહોંચી ગયા, કારણ કે જનતા વેદ એમની ઉપર, એમનો સગ્ગા મામા એને મારી નાખશે એવો ભય હતો. તમારામાંથી કોઈ આવા ભય સાથે જન્મ્યું છે? એક પણ વ્યક્તિ આવા ભય સાથે જન્મી છે? અચ્છા, લેટ્સ ગો ફર્ધર. એમનો આખો ઉછેર જે છે એ પોતે રાજા હોવા છતાં, એક રાજ્ય કુળમાં જન્મ્યા હોવા છતાં ગાયોના ગમાણની વચ્ચે થયો છે. તમારામાંથી કોઈ પણ એવું છે કે જે રાજવી પરિવારનું હોય ને ગોવાળિયું થઈને જીવ્યું હોય? એક પણ વ્યક્તિ? ઓકે, લેટ્સ ગો ફર્ધર. આજે જગત ભારપૂર્વક બાળકોના શૈશવને સહજ બનાવવાની શિખામણ આપે છે. કૃષ્ણ તો બાળક તરીકે નોર્મલ જિંદગીને બદલે અનેક અસુરો સામે ઝઝૂમવાનું આવ્યું. માતાથી માંડીને મિત્રો સુધીનાને નાની ઉંમરે મોટો બોધ આપવો પડ્યો. રૂપાળા રૂપને બદલે શ્યામ રંગની ત્વચા મળી. એની આજીવન કોમેન્ટ થતી રહી, ગોરી રાધાને કાળો કાન. દુનિયાના જેટલા પણ લોકો કૃષ્ણ વિશે જાણે છે એમણે કોઈએ ઇમેજિન કર્યું છે કે જશોદા કૃષ્ણને બાજુમાં બેસાડીને એની પર માખણ ને હળદર ઘસતા હશે કે આ ગોરો થઈ જાય? પણ આપણે બધા ફેરનેસ ક્રીમની પાછળ કેટલા ગાંડા થઈએ? તમારામાંથી કેટલા છે કે જે ફિલ્ટર વગરના ફોટા પાડે છે? મને કહો. આ જુઠ્ઠા છે બધા. આ તો પાડે છે મને ખબર છે, કારણ કે ફોન બહુ સારો છે. પણ આ તમે બધા જુઠ્ઠા છો, કારણ કે આપણને બધાને ખબર છે કે ફિલ્ટરથી આપણે આપણું સ્કિન ટોન બદલી શકીએ, આપણે આપણી સ્કિનનું ટેક્સચર બદલી શકીએ, આપણે લાઇટિંગ બદલી શકીએ, આપણે બધા વધુ રૂપાળા દેખાઈ શકીએ. એટલે આપણે બધા જ ફિલ્ટર્સ વાપરીએ છીએ, બિકોઝ આપણા બધાના મનમાં ક્યાંક હું જેવો દેખાઉં છું કે હું જેવી દેખાઉં છું એનાથી વધારે સારી દેખાતી હોત તો, વધારે સારો દેખાતો હોત તો, મોઢા પર પિમ્પલ ના હોત તો, મારા વાળ કઈ જુદી પ્રકારના હોત તો, વેવી છે તો સિલ્કી હોત, સિલ્કી છે તો વેવી હોત. આવા બધા જ પ્રશ્નો આપણા મનની અંદર હોય છે. સો આ આખી જો તમે પછી જર્નીની વાત કરી છે કૃષ્ણની, લગભગ 3 પેજીસની વાત છે. કેન યુ ટેક અસ ક્વિકલી થ્રુ ધીસ સિરીઝ કે જેમાં એવું શું શું એમના જીવનમાં છે કે જે આમાંથી કોઈને જીવનમાં સ્ટ્રગલ તરીકે નથી આવ્યું?
ઇન્ક્લુડિંગ ધ પાર્ટ ઓફ રિજેક્શન. એબ્સોલ્યુટલી. એટલે ખરેખર તમે કૃષ્ણ કથાને જો જરા ટ્વિસ્ટ કરીને જુઓ તો આપણે જે નાની નાની વાતોથી ડિપ્રેસ થઈ જાય છીએ, નાની નાની વાતોથી આપઘાતના વિચારો કરતા થઈ જાય છીએ, નાની નાની વાતોને કારણે ભાગી છૂટીએ છીએ કે આપણે નથી જીવવું, કે નથી આ ચેલેન્જ નથી લેવી, હવે આગળ ભણવું નથી, આગળ આ કામ નથી કરવું, આ બધું જ કૃષ્ણની લાઈફમાં થયેલું છે. તમને શરૂઆતની વાત દેવકીએ કરી, પણ ઇવેન્ચ્યુઅલી પછી પણ જુઓ તમે જ્યારે 10મા, તમે તો બધા કોલેજમાં પહોંચી ગયા, પણ 10મા ધોરણની પરીક્ષા આપવાની ઉંમર ગણાય 14-15 વર્ષની, ત્યારે એમણે પરીક્ષા આપવી પડી લાઈફની, કંસની સામે લડવું પડ્યું. અને મથુરાના રાજા થઈ ગયા પછી એમને ખબર છે કે ધીસ ઇઝ અ લર્નિંગ એજ ઓફ લાઈફ, આપણે પહેલા શીખવાનું છે પછી દુનિયા સામે લડવાનું છે. તો પહેલા સાંદીપની, પહેલા એ રાજા થઈ ગયા છે મથુરાના, કંસને હરાવીને, કંસને મારીને, પણ છતાંય ત્યાં રોકાતા નથી. ભારત તો કહેતા કે પાર્ટી, પણ પાર્ટી કરવા માટે રોકાવાને બદલે સાંદીપનીના આશ્રમમાં સુદામાની બાજુમાં બેસીને ભણવા જતા રહે છે. કારણ કે એને ખબર છે કે આખી લાઈફમાં આપણે પાર્ટી કરી શકશું જો પહેલા 5-7 વર્ષ આપણે એકચ્યુઅલી લર્નિંગ કરશું, લાઈફમાં શિક્ષણ લઈ લેશું. એટલે હું ઘણીવાર કહેતો હોઉં છું મારા લેક્ચર્સની અંદર કે રાજસૂય યજ્ઞ જ્યારે યુધિષ્ઠિરે કર્યો મહાભારતમાં, ત્યારે 1500 જેટલા રાજાઓ આવેલા. એમાંને એક પણ રાજાને આપણે યાદ નથી કરતા, એક પણ રાજાની પૂજા નથી કરતા, એનો બર્થડે નથી મનાવતા. પણ જેણે ધૂળમાં પડેલું મોરપીંછ પોતાની માથે મૂકી દીધું ને, એના નામથી આપણે 5000 વર્ષથી જન્માષ્ટમી ઉજવીએ છીએ. તો તમારી પર્સનાલિટી એવી ડેવલપ કરો કે તમારી સ્કિન ભલે તમારે જોઈએ એવો ટોન ન હોય જે દેવકી કહે છે એમ, પણ શ્યામ સુંદર એ નામથી તમને બોલાવવામાં આવે, કાળિયો ઠાકર એ નામથી તમને બોલાવવામાં આવે. તો આપણે શું કરીએ છીએ કે આપણે આપણી લિમિટેશન ચેક કરીને પછી ત્યાં અટકી જઈએ છીએ કે આ મારી લિમિટેશન છે, અહીંથી આગળ નહીં વધી શકાય. તો કેટલી લિમિટેશન આવી કૃષ્ણની લાઈફમાં, રિજેક્શન કેટલી હતી. રિજેક્શન એક તો પહેલા છૂટા પડવાની જ વાત આવી ગઈ, કારણ કે ગોપીઓને એ વૃંદાવન છોડી દીધું જ્યારે મથુરા ગયા પછી તો ક્યારેય મળ્યા જ નથી, ખાલી મેસેજ પેલા ઓધાજી લઈને જતા એકવાર મારા વાલાને. ઇમ્પોર્ટન્સ ઓફ ફર્સ્ટ લવ. આજે અહીંયા કેટલા બધા હશે કે મારો પહેલો પ્રેમ મારાથી ભૂલાતો નથી. હું મારી વાત નથી કરતી, મારાથી ભૂલાઈ ગયો છે. હું તમારા બધાની વાત કરું છું. પણ કૃષ્ણ પહેલો પ્રેમ પોતાનો મૂકીને કેવી રીતે બહાર જાય છે? એબ્સોલ્યુટલી. એટલે બહાર તો જાય છે અને એવું પણ નથી વિચારતા કે ના હવે લાઈફમાં કઈ પ્રેમ કરવો જ નહીં, જા મુझे તું અબ ન યાદ આ, એવી કઈ માથાકૂટ નથી કરતા. દેવદાસ થઈને સસ્તી દારૂના નશામાં ક્યાંક પડ્યા રહ્યા હોય ને રડ્યા કરે કે ક્યાં ગઈ. થોડીક દાઢી પેલી ક્રીમ કર્યા વગરની વધારેલી હોય, તો લગર વગર કપડા પહેરીને ફરતા હોય બધે. એકચ્યુઅલી આજ સૌથી વધારે શીખવાનું છે કે યુ ક્રિએટ યોર પર્સનાલિટી, ટાવરિંગ પર્સનાલિટી, કે તમારે લોકો યાદ કરે. તમે આજની તારીખે કૃષ્ણ નથી પછી પણ મીરા એના પ્રેમમાં પડી જાય છે, અસ્તિત્વ નથી ત્યારે પણ. એ બધા કેટલા બધાનું તમે આખું લિસ્ટ લખ્યું છે કે જેમાં આ બધા જ લોકો કૃષ્ણના ગયા પછી મીરા, નરસિંહ, વલ્લભાચાર્ય, ચૈતન્ય મહાપ્રભુ, નિમ્બાર્ક, રસખાન, સૂરદાસ, પ્રભુપાદ, સજાનંદ, આ બધા જ એમના ગયા પછી એમના પ્રેમમાં કૃષ્ણના તો પ્રેમીઓ. તો મહત્વની વાત આ છે કે જર્નીમાં તમે ચેક કરો. આપણે બહુ બધી જર્ની લઈએ તો ઘણું બધું લાંબુ થઈ જશે અને બીજી વાતો રહી જશે, પણ હું તમને મેજર પોઈન્ટ આપી દઉં કે તમે સેટ થયા હો, તમે તમારી જાતે સોનાની દ્વારકા બનાવીને સેટ થયા હો અને કોઈક તમને કહે કે આ લાઈફમાં બીજાને પ્રોબ્લેમ છે, આપણા કોઈ સગાઓને, આપણા કોઈ મિત્રોને, આપણા કોઈ વાલાઓને, અને એ સોલ્વ કરવા માટે તમે સ્પેશિયલી એન્ટર થાવ બીજી જગ્યાએ, હસ્તિનાપુરમાં, અને આખું હસ્તિનાપુરમાં કુરુક્ષેત્ર પછી આટલા પ્રયત્નો કર્યા પછી, પાંડવોને મદદ કર્યા પછી, યુદ્ધ રોકવાના પણ પ્રયત્નો કર્યા પછી, એવું નહીં કૃષ્ણ સીધું યુદ્ધ કરી નાખવું. એટ ધ લાસ્ટ મોમેન્ટ હી હિમસેલ્ફ ગોન. એટલે કોઈ વાયોલન્સ કરતા પહેલા તમારે ડિસ્કશન કરવાનું છે, નિગોશિએશન કરવાનું છે, સીધી મારામારી નથી કરવાની, સીધો પેલો રાડો નથી કરવાનો. અત્યારે પિક્ચર આવ્યું છે ગુજરાતી ધડબડાટી વાળું, તો એ કરતા પહેલા તમારે વાત કરવાની છે. કૃષ્ણએ એસ્ટાબ્લિશ કર્યું, છતાં પણ રિજેક્ટ થયા. દુર્યોધને સાક્ષાત ભગવાન કહેવાતી વ્યક્તિને, ત્યારે તો એમનું કદ બહુ મોટું થઈ ગયું હતું, ભીષ્મ એમના પગ ધોઈને પૂછતા હતા, એને દુર્યોધને રિજેક્ટ કરી દીધા કે ડોન્ટ વોન્ટ ટુ લિસન યુ, ગેટ લોસ્ટ. તો બિલકુલ એક ચહેરાની રેખા પણ ફેરવ્યા વગર કે હું તો વિદુરની ભાજી ખાવા માટે આવ્યો છું, આ માથાકૂટ કરવા નથી આવ્યો. વી વિલ સી યુ ઇન ધ બેટલફિલ્ડ. યાચના નહીં અબ તો રણ હોગા. રામધારી સિંહ દિનકરની બહુ સરસ મજાની લાંબી કવિતા છે. યાચના નહીં અબ તો રણ હોગા. હવે મેદાને પડીને જોઈ લેશું. આઈ માથાકૂટ નથી કરવી. કૃષ્ણ પાસેથી આઈ શીખવાનું છે. નેવર વિન બાય આર્ગ્યુમેન્ટ્સ, વિન બાય એક્શન્સ.